રહ્યા છે ગાયો માટે ચારો છે ત્યાં જગ્યાએ આ ગાયો ભેંસો માટે બને ગયેલો ચારો છે. તમે જોઈ શકો છો આ પણ કેવો લીલો છમ છે. તો ફરક તો જો આઈમ્પાની સાઈડમાં લીલું છે, આઈમ્પાની સાઈડમાં સુકાઈ ગયેલું છે. તમે જોઈ શકો છો આ તો ઝાડના છોડવા છે. આ ડુંડા ઝાડના છે. તમે જોઈ શકો છો આ જ્યારે પાકે અને ડુંડા નીકળે છે ત્યારે આપણે માણસો પણ ખાઈ શકે છે. ગાયો માટે નહીં, માણસો માટે પણ બનાવી ગયેલું છે. તમે જોઈ શકો છો નજારો. તમે સામે બે મોટી નારિયેળી છે. આ માટીથી જ આપણે મોટા થઈએ છીએ. આ માટીની વાસ ત્યારે આવે છે જ્યારે વરસાદ આવે છે અને જ્યારે આ માટી ભીની થઈ જાય છે અને ત્યારે આની જ વાસ આવે છે સુંદર મજાની. આ માટીમાં અમે રમ્યા પણ છીએ અને અમે રમકડા પણ બનાવીએ. તમે જોઈ રહ્યા છો દિયાત્મી ગયો છો, અંધારું પણ થવા લાગ્યું છે. તમે એકવાર સૂર્યને તો જોવો કેવો મસ્ત કેસરી રંગ આપે છો. આપણો ભારતનો નકશો બન્યો છે. જો સૂર્ય કેસરી છે, વાદળ ધોલા છે અને આ ખેતર લીલું છે. ભારત માતા કી જય. અહીંયા સાપની પણ બીક લાગે છે. મારા આઈ કહેતા હતા કે આમાં ઝાડમાંથી કાલ મોટો બધો સાપ પણ નીકળ્યો હતો. તમે જોઈ શકો છો ઝાડ કેટલી ઘાટી છે. તમે જોઈ શકો છો ઝાડ કેવી ઘનઘોર છે. આની અંદર તો દીપડો કે સાવજ પણ રહી શકે છે તેવી છે. એટલે ગમે એમ કરે અહીંથી આપણે દૂર રહેવું. તમને બધાને જ એક વાત કહેવા માગું છું, જે આઘોસર હોય, બીક લાગે એવી જગ્યા હોય ત્યાંથી દૂર રહેવું. હું આવી ગઈ છું ફરી મારા આઈની વાડી. હજી તમને મારે રાયના છોડવા પણ બતાવવા છે અને તેને ફોલીને પણ બતાવીશ તમને. તો ચાલો આગળ. આ બધા તમને દેખાય છે ને આ ઘાસ જેવું, એ બધા રાયના છોડવા છે, ઘાસ નહીં સમજતા. આ બધામાં રાયના છોડવા જ છે. ચાલો એમ પણ સાઈડ આવી જાય. તમે જોઈ શકો છો અહીં જીરો રાઈનો છોડવો. હવે તમને ફોલીને દેખાડીશ. હજી આ કાચી છે, પાકવામાં થોડો સમય લાગશે. આ છે રાઈનો છોડવો. આ છે પાણીના ભૂંગળા. જ્યારે પાણી ખૂબ આઘું હોય છે ત્યારે આનો ઇસ્તેમાલ કરે છે. એટલે મારા આતાની વાડીએ પણ એવું જ થયું છે. કૂવો છે ને શેઠ આમ છેલ્લે છે. પાણી લાવવા માટે ડોલને એવું કાંઈ જોતું ન પડે. ડાયરેક્ટ જ આ પાઇપ જેવું છે એ ગોઠવી દેવાનું, ડાયરેક્ટ પાણી કુંડીમાં. હવે આગળ જઈએ. જો તમે સમજતા હો ને એવું નથી. આ લાલ કીડીનું દર છે. કોઈક તો એમ વિચારતું હશે કે ભીનામાં કીડિયું કેમ રહે, તો હું તમને બતાવીશ કીડિયું પણ તમને બતાવીશ. જોઈ રહ્યા છો અહીંયા કીડી છે, અહીંયા છે. ચાલો તો હવે આગળ. હવે અમારા દીવુબેન આવી ગયા છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે અમે અમારા એની ગાડી આવી ગયા છે. ત્યાં આવો સુંદર મજાનો નજારો તમને જોવા મળે છે. લીલું ઘાસ અનકાત છે, ઘઉં રાઈ એવું બધું અમારા આઈની વાડીએ ઘણું બધું વાવેલું છે. તે તમને ગમે તો લાઈક કરો, શેર કરો. એવા નવા ઘણા બધા વિડીયો જોતા રહો. દીવુબેન, હું તમને એક પ્રશ્ન પૂછું. ઓલું છે એના માટે તમે કઈ માહિતી દેવા માંગશો? કારણ કે એવું છે કે સાવજ દીપડા ભાળે ને રાતે ઈ તમકે એટલે સાવજ દીપડા આગા ભાગે એમથી
ઘણી ખેતરમાં મેં જોયું છે લાઇટ મૂકેલી હોય, ઝટકા શોર્ટ મૂકેલા હોય, એવું બધું ઘણી જગ્યાએ મૂકેલું છે. આનાથી એ કોઈ પ્રાણીને નુકસાન તો ન થાય? ના, એ કોઈ પ્રાણીને નુકસાન ન થાય. આ સારામાં સારું બેસ્ટ ઓપ્શન છે તમારી માટે. ખાલી લુગડું, શર્ટ, પછી પથાણા પાથરણા એવું બધું ચાલે આમાં બધું. ચાલો તમને ઈ દેખાડશો તમે? હા, ચાલો આગળ. આમાં કઈ મેં જોયું નથી જનાવર જેવું કાંઈ. જનાવર નથી, નકર તો હું તમને બતાવે જનાવર આવી શકે આમાં. એરું બેરું કાંક હોય આમાં બેઠું હોય. હજી કાલની જ વાત છે. કાલ મારા આતા એની અજગર ભાળ્યો છે મોટો જબર, એટલે આમાં સાવધાન રહેવું પડે, સંભાળીને પગલાં કરવા પડે. તેથી આ ઘર રહેવું બહુ જરૂરી છે. આ ખાલી કોથળો છે, આપણે કાઢી પણ શકીએ, વાપરી પણ શકીએ ને પાછો ભરાવી દઈએ, નકર ખીજાશે આપણને ખોટા. આ સારામાં સારો કહેવાય, કોઈ પક્ષીને પશુને નુકસાન ન થાય. અને ક્યારેક તો મેં એવું જોયું છે ક્યાંક અર્થિંગ મેકી ગયેલા હોય છોટના વાયર, હા. ત્યાં પ્રાણી પક્ષીઓ ઘાયલ થઈ ગયેલા મળે છે. હા, સાચી વાત છે, પણ એવું કંઈ કરવું ન જોઈએ, કારણ કે આ સારામાં સારો બેસ્ટ ઓપ્શન છે. આવું કરાય. આમ ઝટકા શોટ મૂકીએ તો આપણને જ પાપ લાગે, પશુ પક્ષીઓને નુકસાન થાય, પછી આપણી ઉપર કંઈક કરીએ, કાર્યવાહી થાય. કરતાં આ સારામાં સારું જ છે. ચાલો આગળ. તમે જોઈ શકો છો આંબા કેટલા બધા અહીંથી દેખાય છે. તેવી જ રીતે આગળ એવા ઘણા